ક્યારે વિચાર કરે કે આપણે આ બાજુ જોઈએ તો ખરા આ શું એટલા લોકો મળે છે, શું કરે છે, અને આ શેનું સત્સંગ છે કે શું છે. સભાની અંદર પણ એનો વિચાર ક્યારેય ન થાય કે આ બાજુ જોઈએ. કારણ કે ચિતડા જેના ચડેલા ચકડોળે એ કોઈ દી છે ને તખતનું વિચારે નહીં. કોઈ તખત ઉપર કોણ છે તો કે સાહેબ સદગુરુ. જ્યાં સાખી લખી છે ભગવાન મહારાજે કે સાહેબ सभी का भाव है, बेटा नहीं किसी का. बेटा होकर जो अवतरे वो साहेब कहावत नहीं. अनेक संतोए पण આવું જ કીધું છે કે બે અવસર આવ્યો છે તો માણી લેવું. અને અહીંયા ગંગા સતીપુર એમ કહે છે કે આ રસ પીવાય ને એટલો પી લે, કારણ કે અગમ. હવે ટૂંકો જ આપણે એક દાખલો લઈ તો એમાં આપણે ઝડપે ઘર પડે એવું છે. ભરત બાબુ એક પાતળા એવો માણસ હતા, રાજાશાહી ની અંદર પોતે કામ કરતા હતા. રાજા દાસી અને મજૂરી માણસ જેને કહેવાય. તો સમય જતા દીકરા દીકરી ઉંમર લાયક થયા પછી એનું વય વિશાળ ગયું અને નક્કી કરેલું કે ભાઈ આવતે વર્ષે દીકરા દીકરીના લગ્ન કરીએ. એની બધી આ બે માણસો તૈયારી કરે. જેમ જેમ લગ્ન નજીક આવતું જાય એમ એમ કામની બધી તૈયારી થતી જાય. છેલ્લે 5 જ દિવસ બાકી રહ્યા જાન ચોરવા. અને જે ભાઈ ઈ રજવાડાની અંદર કામ કરતા હતા ત્યારે એ ભાઈ એટલું બોલ્યા મહારાણીને કે રાણી સાહેબ મારે મારા દીકરાની જાન લઈને જવું છે. રાણી સાહેબ કે કાંઈ વાંધો નહીં, તમે તારા ખુશીથી દીકરા દીકરીના લગ્ન કરો અને જોઈ એ વસ્તુ તમારા અહીંથી લઈ જાય. એટલે ઓને એક સાંત્વન મળ્યું અને કામની અંદર વધારે એને વેગ કે આજ જેને ત્યાં હું કામ કરું છું એને મને સરસ મજાનો જવાબ આપ્યો. ત્રીજે દિવસે જ્યાં બાઈ કામ કરવા જાય તો રાણી સાહેબે પૂછ્યું બોલ બેન તારે શું જોઈએ છે, કાંઈ ઘટે તો મને. કે બસ રાણી સાહેબ મારે મારા દીકરાની જાન લઈને જવું છે, તમારા ત્યાં કિંમતી ઘરેણા છે ને એ કાંઈ વાંધો નહીં બેન લઈ જાજે. આ તું કામ આટોપી અને ઘરે જા ને એટલે આજે જ લેતી. બેન તો હરખમાં આવી ગયા. રાણી સાહેબે આજે જ આ પડતી એટલે પોતાએ કામ જે કાંઈ કરવાનું હતું કરી અને પછી રાણી સાહેબની રજા લઈને કહે છે કે હાલો જાઓ. ઊભી રે બેન આ ઘરેણા દેતી, તારે દીકરાની જાન જોડવાની છે ને ઘરેણા. અને તું તારે તું આનંદ ધામધૂમથી તારા દીકરાની જાન લઈને જાજે અને સતાય ઘટે તો તારા માટે દરવાજા ખુલ્લા. એટલે રાણી સાહેબે જે ઘરેણું આપ્યું એના બેને કપડામાં લઈ અને હાંચવીને ધીરે ધીરે હરખે હરખે ડગલા માંડે. હવે ઈ જ્યારે જાન જોડવાની હતી તે દિવસે આ બાઈએ ઘરેણાનો શણગાર કર્યો અને ઘરેણા પહેરીને જાનમાં દીકરાની જાન જાડેની જોડી અને વેવાઈને ત્યાં ગામમાં ગયા. એટલે એકબીજા જે ઉતારો આપ્યો ત્યાં બધા બહુ રામ રામ કરવા આવે તો વેવાઈને પણ આવ્યા વેવાઈને મળવા. એટલે વેવાઈ વિચારમાં પડી ગયા કે અમે આ જોવા ગયા હતા તેથી આ કઈ એવું બધું કઈ હતું નહીં, પણ આ વેવાઈ આ શું છે, આટલો બધો ખજાનો તમારી પાસે તો એક આજ અમને ખબર પડી કે ના બેન એવું કઈ છે કે તો આ મારા દીકરાનો જે લગ્નનો અવસર છે ને
એ લાભ લેવા માટે જેને જ્યાં હું કામ કરું છું ને એ મહારાણીએ મને કીધું છે કે તમારે ઘરે હું જોઈ તો લઈ જાજો, તો મને પહેરવા માટે આપ્યું છે, તો હું 2 દિવસ આ અવસર માણી લઉં, બાકી આ મારું નથી. કેમ? આપણું પણ કાંઈ અહીં નથી અને અવસર માણી લેવાનો છે. સદગુરુના ચરણમાં રહી અને નિજ નામની જે વાત બતાવી છે, જે સદગુરુએ જે બતાવ્યું છે એમાં 2 દિવસ છે માણી લેવાના છે મજાથી. બોલીએ સદગુરુ મહારાજની.